ચલો ભાઈ ભગવાનની અગરબત્તી કરી નાખું. જય ભગવાન ભોળાનાથ ભોળાનાથ, જય માતા જય માતા. ધંધો સારો થજે. અને બાકી વાળાને તો હોય કે આ બાજુ આવત જ ના દેજો. ભોળાનાથ ભગવાન એ ભોળાનાથ અગરબત્તી કરી નાખી. કોઈ ગ્રાહક સારું આવે એના હાથે મુહૂર્ત થઈ જાય તો સારું. હવે સારું મુહૂર્ત થઈ જાય તો સારું થઈ જાય. પણ કાચમાં માલમાં કોઈ ખૂટતું કરતું જ નહીં કા. અને આ શ્યામજી આવો આવો. ગલ્લો કર્યો છે તાણા આ ઘર બચ્ચે થોડી આમ શેટી સોપાક ને કોકનામાં સોંપી ગયા હો. એ તો રોજ ઈ જ ચોપી છે અમે. ગલ્લો કર્યો છે કીધું. ઓ વાહ, તે પછી કોઈ રાખો છો કેમ નામ આટલું બધું તો થશે એમ નહીં પડાતો. બરોબર. એક કામ કરજો, બોલો. કિલો ચોખા કરો. કિલો ઓ વાહ. ચોખા. પછી બીજું શું લેવાનું છે ભગત? બીજું કા બીજું ઘણું લેવાનું છે પણ હોભળો કે લ્યો આ કિલો ચોખા. અલે ચોખા નહીં મૂર્ખા ડોહી ઘેર દઈને ડાળો ગાળો જે હા આ તો પૌવા છે મૂક નહીં. ચોખા નહીં ના આ ગલ્લો કરીને બેસી ગયા ચોખામાં પૌવામાં ખબર તો પડતી નહીં કોઈ નહીં. લ્યો પણ હું શું કહું છું લેવું તો છે ટાઈનું બોલો. પણ બાકી આલવું પડે. હાલ અગરબત્તી ભગવાનની કરીને બેઠો છું ને પહેલા જ તમે આયા છો, બરાબર? ભગવાન તો શું નાખી છે બાકી આલવાનું. વાત તો બરોબર છે તમે પણ હવે પહેલા જ મુહૂર્તમાં બાકી આલું તો પછી મારો આખો દાડો ખરાબ થાય છે, બરોબર? એટલે તમે હમણાં થોડી વાર પસાવો. એટલે હાલ હમણાં શિષ્યાનો ઘેર મહેમાન આવ્યા છે ટાઈનું લેવા આવ્યા. મુહૂર્ત તો કરાવવું પડે કા. ઉતાવળમાં નહીં બાકી જ ના હોય કે યાર. રૂપિયો નહીં હાલ તો ગુજામ ઉતાવળમાં આવ્યો છે. તમે તાણામાં આયા છો, તાણા પાછા કાઢો તો તમારો ધન બગડાશે. જો નહીં હાલતો તો મારો ધન બગડાશે. એટલે અમુક કોક તો કરવું પડે. હું જાણશે કે હજુ બોલજો, હું લખી દઉં પેલું. મારે કા હા ચેલ લેવાનું છે. તેલ એક પાઉચ. એક પાઉચ તેલ. પછી અડદોની દાળ કરો 500. બરોબર. ઉભા રહેજો, લખવું પડે હે. લખવું તો પડે જ કે તાણ. ઉપર હું બોલો પેલું શું કીધું? કિલો ચેલ લેવાનું છે પાઉચ. કિલો તેલ. હા એ લખો 1 કિલો તેલ. બરોબર. બરોબર. બસ બોલો બીજું. પછી 500 અડદોની દાળ લખો. અડદો દાળ એટલે ફોતરો વાળી ફોતરો વગર ની. એ ગમે તે ચાલે ફોતળો વાળી હતો ફૂંકી ફૂંકી. એટલે પેલી ફોતરો વાળી 80 રૂપિયાની 500 છે અને પેલી ફોતરો વગર ની રહી 90 રૂપિયા 500 છે. એટલે છે આલુ થવાનું. ફોતળો વાળી જ કરો કે ફોતરો વાળી જ કરો એમ. એટલે પછી ઘેર જઈને પાછા તમે ટેટાળા કરો તો ન કોપડા કે હા હું આલી દો. બસ એટલું આલજો હાલ તો હેડો. આટલું બેટ લેવું છે ને? હા. અને તો કહેતો તો બોલો. ખાતું રાખજો પાછા પગાર થાય પછી પૈસા લેવ. હાર કશો વાંધો નહીં. કેટલા પૈસા થઈ છે બધા? તમારા જુઓ ને 190 રૂપિયા જેવા થાય. 70 રૂપિયા રાખો. અરે આ ભલાદની ભાવ તમારો ફિક્સ જ લગાવ્યો છે, કોઈ વધારે લગાવ્યો નહીં, બરોબર? એવું છે? હા હાર હેડો હાલો તા. બરોબર. ચાલ હાર હેડો હું કરી દઉં. અડદોની દાળ. ઓ વાહ. અડદમ ખબર પડે છે કે અડદ છે કે આ તો અડદ છે? હું એન્ડ કરેલું છે. એવું છે? ઓવા. અને બોલો બીજું. બસ બસ કદાચ સચ્ચા બચ્ચા મોકલું લેવા હા તો આલજો. હાર કશો હતું નહીં. એક કામ કરો તો તોલીને મેકો. હા, હા. પણ હું સચ્ચાને મોકલું છું છે આલ દેજો. પણ થોડા ઘણા હાલતા જાવ તો ઠીક રહતી. હાલ તો કોઈ નહીં યાર હું સૂંચ કરો તો એ ભલાદની હાવ ખૈયા પછી લેવા આવો છો ગાય થઈને આવો છો પછી તમે લેવા એક રીતે તમે વાઘ થઈ જાવ છો. છે તો પત્તાઓનું ગ્રોણી કરતા ના આવડે વાગત થઈ ગઈ. હા રાડો હમણાં પેલા મેલો લઈ જા ભાઈ. હા તોલી મેલું તા. હા અને પૈસા પણ હો પૈસા કીધું કે યાર પગારે ટેમું પૈસા આલતા હતો તમારું ખાતું. એમાં પગાર થાય તો પૈસા મળે પાછા. પણ પગાર ના થાય છે પૈસા લાવતા. એ બાદ બોલી ના રખાય યાર. તો અરે પણ પગાર થાય તો આલું કેમ કહું છું. ના તો ના દાખલા તરીકે રવિવાર વચમાં આવી ગયો રવિવારનો દાડો પગાર ના થાય. બરાબર. સોમવાર થાય પણ સોમવાર મળે. હા તો પણ પોકારજો યાદ કરી. હા, કશો વાંધો નહીં. મારું બેનું. હા
લીલવાણા ઉપર તડકો આવી ગયો છે ને આમાં ડુંગળી બુંગળી ને બધું થોડી. હા સંજી આવો આવો કેવું લગો બસ શાંતિ છે. હું હેડ દુકાન તો હમણાં તો તાબડતોબ હેડ હતો નહીં કે આજુબાજુ બધો બંધ થઈ ગયું હેડ એટલે હવે સમજ્યા તમે વાત. પણ હવે સંજી કેવું છે ખબર છે બોલો. અમુક સન બાકી આલુ પડે તો હેડ ભાઈ બાકી પણ એક ગ્રાહક જોઈને ધંધો થાય ભાઈ. આ જમાનામાં નગર ભિખારીના ભાઈ થઈ ગયા આપણે તો. નહીં કે મારા બાકી લેવાનું છે એટલે જ નહીં કહેતા ડુંગળીઓ કરો હાડો ડુંગળી કેટલી હાલો? હાલો કેટલા ની થઈ 20 ની હાલી છું. અરે આટલો બધો ભાવ હતો યાર વાંચી કરો ને વાંચી આ ભાવ તો હાલો યાર. આજે લાઈન થઈ હાલી થઈ 7 રૂપિયા. હિટ કરી દઈએ ને તાર હાલી કદે મેળવન બસ કહું 12 રૂપિયા થઈ જાય ભલા આદમી. તમે માપનું નાખો કે પણ રે વાજો કે હવે એક ડુંગળીમાં શું ફેર પડે હે તમે યાર પણ એમ મેઠા દાવાનું મૂળ કાઢીને ખાઈ કાળી જાય. કરવાની છે કિલો ગોળા લો કિલો ગોળ વાહ કિલો ગોળ આવી ગયો. બીજું બોલો. બસ જગ થઈ ગયું હતું અને પાપડો લાવો આ બાજુ હા પાપડો જ લાવો મારો દનાદર જણે લઈ જશે લેફતા ખાતામાં બાકીનો તો ધંધો યાર મને બેસતો નહીં. પણ તમે એમ એ તો બાકી રાખો તો જ ધંધો થાય તાર રોજના ભાઈબંધ છો તેમ શું કેવું? થોડા ઘણા તો હાલતા તો થોડાય નહીં હાલ તો થોડા તો હાલવા પડી. હાલ નહીં ભાઈ તમે મુહૂર્ત હાલ અગરબત્તી કરી છે. એ તો હોતું કરી અગરબત્તી તો રોજ કરવાની જ હશે કે આપણે ભગવાનની ના બરોબર છે પણ થોડા ઘણા હાલે હોત તો ના થોડાય તમારો ધન નહીં શું થતું મારો શું થતું? હાલ હજી એ કઈ ચેકાય નહીં પડે પગારાય નહીં છે એ શાણું પડે તો પગાર થાય તો ચેક પડે હાલ અમૃતા નહીં હાલો? હાલ નહીં રૂપિયો નહીં હાલો? ભેળી નાખજો કેટલું આગળનું નામ કેટલું છે આગળ 180 રૂપિયા બાકી બોલું છું યાર તમારા. કેમ આટલા બધા તમે લઈ જાવ તમને ખબર હે કા? તમારા ઘરમાં વપરાશે એ નહીં કોઈ આમ જ હેડતા કે કેમ અમે તો ગોડા છીએ તે તમારો ખાધો અમારામાં લગતા હું. 20 રૂપિયા શા ગોળ લઈ ગયો તો 180 કયો છે ભાઈ યાદ ના રહેતું હોય તો એક સીટી તમારા પાસે નાખવાની, એક સીટી અમારા પાસે હા લખી નાખવાની. દેજો બરોબર? અમે કોઈનું ખોટું કરવા નહીં બેઠા. લખી દેજો બરોબર? એ તો કોઈ કોઈનું ખોટું નહીં કરતો પણ ભગવાનજી થોડા ડરજો પાછા હા એવી વાત નહીં પણ હું જોતો રહેજો મારા પાસે. ઓવાના કોઈ વળીને લમણો ના કરાય એવું ના કરતા પાછા. ઉલેવાના દડા વખત તો માપના હાથે complete. આવો મારું શાક ઓવા બોલો. હું શાકભાજી લેવા આવ્યો તો અરે શાકભાજી જો એ મનગમતું શાકભાજી લાવ્યો છો હાલ જ વડાલીથી. આ ફૂલેવર ફૂબા તેનું 500 છે હાલ જ લાવ્યો છું. બરફી જેવું છે કે જલ્દી આપો ટિફિન કરવું હા હાલી દીધું તારા માટે શું ના છે યાર? હાલવા માટે બેઠો છું હું. આ ડુંગળી ભેગી લેવાની છે? ઓ વાહ બસ થઈ ગયું થઈ ગયું. કેટલાનું થયું? આ થયું 40 રૂપિયાનું. 40 નું થયું બોલો. 2 કુબી આલો કુબી ઓ એટલે 2 ના મળે એની વજન છે આવે. એવું નંગ ઉપર ના આવે, વજન ઉપર ભાવ આવે. હા શું હાલું? હા અલ્યા ભાઈ મને પેલા રોકડા ના દે કે યાર. જે હાલું? ડોસી બૂમો હા શાંતિ રાખો હો ડોશી બૂમો પાડતી. મારે પેલા રોકડા વાળા પેલું આલુ પડે બાકી આમ હાકો કોઈ આવજો તારે આલુ તો ઓની શાંતિ રાખો. અમારે એક ગ્રાહક પાછું નહીં કાઢવાનું. જો આમ જલ્દી લઈને હેડ. આ તો છેલ્લા દિન ભૂસા લાગે છે તને. ડોસી ક્રીમનું હારા ભાવતા લાગે છે. ખાવાનું નહીં આલ્યું રોજ લાગતું નહીં ઘેર. જલ્દી કરો આપણો જો આપણે બીજું અસલ છે અસલ. આયોળે ખાઈ જી છે અલ્યા ભાઈ એ તો અમુક તો ડંખ વાળું આવે. હું તમે ડંખવા શો કે ભલા આદમી. લો ભાઈ બોલો બીજું. 1 કિલો તેલ આપો. કિલો તેલ પેલું પાઉસ આવે છે ને વસણ પાઉસ. હા બીજું બીજું હું આલો. બસ
લે પાઉસ બીજું શેઠના થયા પૈસા ઓહો 150 રૂપિયા સારું પેક કરો પેક કરજો હો બરાબર અને પૈસા હોજ આલે આ ખોટું પડે ભાઈ ચમ ખોટું પડે તમે જેટલા આવો તેટલા બધા બાકી છે એટલે મારા તો બસ ઘેર બૈરો છોકરો છે બાવો નહીં હું ધંધો લઈને બેઠા બાકી આલવું અરે પડે વાત સાચી છે પણ બધું હાફે બાકી ના આવે થોડા ઘણા તો હાલવા પડે એમ તો થોડો કોઈ ઘર આગાઓ તો થોડા ઘણા તો હાલતા જવું પડે 150 તો 80 હાલવા પડે 100 હાલવા પડશે વટના ટિફિન બનાવવાનું છે કોમીએ જવાનું હોજ પૈસા આવશે આવા ને આવા કેટલા આવે છે શીખર? જલ્દી કરો હારું પૈસા પકડજો યાદ રાખીને પાછા હોજ મળશે હો હા આવા ને આવા કેટલા ગ્રાહક આવશે ઘર માર તો બસ આખો દાનો આમ નામ બાકીમાં જાય છે બસ શું કરવાનું શું રાખી છે શું લેવું છે તમારે લેવું નહીં પણ દુકાન બંધ કાઢવા તો ભાઈ અમારે કેમ આવવાનો ધંધો કર્યો તો હું ઉઠી જઈએ પણ આમાં આપણા ગરાગી હાસવી હોય તો થોડું ઘણું બાકી રાખવું પડે ને પણ આ રીતે ધંધો ના થાય યાર તો એ 10 રૂપિયાનો ધંધો કર્યો 10 રૂપિયા બાકી પછી એટલું બધું હાલી જાય આ વાત બરોબર છે પણ એમાં જો બાકી હાલતા નહીં તો આપણો ધંધો ચાલતો નહીં થોડું ઘણું બાકી ને થોડું ઘણું રોકડું તો ધંધો હેડ ના 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 આ ધંધો નથી યાર નહીં કરવા ધંધો ના થાય ને ધંધો હજી હું કીધું 2 રૂપિયા ને 10-20 રૂપિયાનો ધંધો કર્યો ચાલે પણ આ રીતનો ધંધો ના થાય ને યાર સારું તાણે તાણે જે ઈચ્છા હોય તાણે તમારી બરોબર સારું સારું લાલા આવો હાઉ ભાઈ સારું ચાલે હાઉ હારું હા હા કેવો ધંધો બંધ કેવો ચાલે? ધંધો તો હું ચાલે યાર સમ ભાઈ પેલા છે એન્જિન બે હારી કલાક ગયો હું એમાં તો મારા દુકાનો રાહ તાર મળી જાય છે પણ સેન્જિન ના બે હારે પણ યાર મને ખબર કે મારે જવું હતું થોડે સેન્જિન બે હારા હતા યાર પારકામાં બે હારા માણસ આ 10 રૂપિયાનો ધંધો કર્યો છે ને 1000 રૂપિયા બાકી કઈ નાખી ઓ મારા- મેં શોખ તાને પછી ઉઠી જવાનું થાય કે ઉઠી જ જવાનું થાકતા ના તો શું કરવાનું કાઢી મેલ્યા પછી મી કાઢી જ મેલો તાની થોડા રખે દુકાનમાં પછી હાલ પછી શું કરીએ તને આમ 10 રૂપિયા લઈને બેઠા એ તો એક મેં દાડાની મૂડી કમાણી હા એટલા બરોબર તાન મઠા રાખો એટલે હાડો એવું કર્યું હાઉ આ તને ગલ્લામાં નાખીએ તાણ હાઉ નાખો એટલે મૂડી કરી જોડે હા હા